મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાના વકીલે યુએસ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે તેઓ તેને ભારતને સોંપવાના નીચલી કોર્ટના નિર્ણયની સમીક્ષા કરે. વકીલે ડબલ જોખમનો સિદ્ધાંત ટાંક્યો છે, જે વ્યક્તિને એક જ ગુના માટે 2 વાર કેસ ચલાવવા અથવા સજા થવાથી અટકાવે છે. ભારત પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક રાણાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે, કારણ કે તે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના કેસમાં વોન્ટેડ છે. ત્યારે સાન ફ્રાન્સિસ્કોમાં નોર્ધન સર્કિટ માટે યુએસ કોર્ટ ઓફ અપીલ્સ સહિત નીચલી અદાલતો અને ઘણી ફેડરલ અદાલતોમાં કાનૂની લડાઈ હારી ગયા પછી રાણાએ 13 નવેમ્બરે યુએસ સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરી હતી. યુએસ સોલિસિટર જનરલ એલિઝાબેથ બી પ્રિલોગરે 16 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટને અરજી ફગાવી દેવા વિનંતી કરી હતી. રાણાના વકીલ જોશુઆ એલ ડ્રેટેલે 23 ડિસેમ્બરે પોતાના જવાબમાં યુએસ સરકારની ભલામણને પડકારી હતી અને કોર્ટને તેમની અરજી સ્વીકારવા વિનંતી કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.